લાખણી તાલુકાના પેપડુ ગામમાં આવેલી પીએમ શ્રી પેપડુ પે કેન્દ્ર પ્રાથમિક શાળામાં આજે નવરાત્રિ પર્વની ઉજવણી વિશાળ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. નવરાત્રિ માતાજીની ઉપાસના અને આરાધનાનો પાવન પર્વ છે, જ્યાં 9 દિવસ સુધી સમાજના લોકો ભક્તિ, શ્રદ્ધા અને આનંદ સાથે જોડાઈને પર્વ મનાવે છે. આ પાવન અવસર પર પેપડુ શાળામાં પણ માતાજીની આરતી યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ ભક્તિભાવથી માતાજીને પ્રાર્થના અર્પણ કરી હતી. આરતી બાદ સમગ્ર શાળા પરિસરમાં પરંપરાગત રાસ અને ગરબાના રંગ છવાઈ ગયા હતા. નાના મોટા તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ગરબા રમ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને ભક્તિનો સમન્વય સ્પષ્ટ જોવા મળ્યો હતો. ગરબાની ધૂન સાથે બાળકોના નૃત્યના દ્રશ્યો અત્યંત મોહક લાગતા હતા. શાળાના શિક્ષક મંડળે માત્ર કાર્યક્રમનું આયોજન જ કર્યું નહોતું, પરંતુ તેઓ પોતે પણ વિદ્યાર્થીઓ સાથે ગરબામાં જોડાયા હતા. શિક્ષકોએ વિદ્યાર્થીઓને પરંપરા અને સંસ્કૃતિની મહત્વતા સમજાવી હતી. શિક્ષક મંડળે જણાવ્યું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોમાં માત્ર ભક્તિભાવ જ જગાડતા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની સમજણ અને લગાવ પણ વધારતા હોય છે. નવરાત્રિ પર્વ દરમિયાન સમાજના દરેક વર્ગના લોકો ભેગા થાય છે અને આ પર્વ એકતા, ભાઈચારો અને આનંદનું અનોખું પ્રતીક બની રહે છે. આજના કાર્યક્રમમાં પણ એ જ ભાવના જોવા મળી હતી. શિક્ષક મંડળે અંતમાં તમામ વિદ્યાર્થીઓને નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ તેઓએ આશા વ્યક્ત કરી કે દર વર્ષે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું રહે, જેથી આવનારી પેઢીને પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી રાખી શકાય. આ રીતે પેપડુ શાળાની નવરાત્રિ ઉજવણી ભક્તિ, આનંદ અને સાંસ્કૃતિક વારસાનું જીવંત ઉદાહરણ બની રહી હતી.